ઘણા લોકો એવું કહેતા હોય કે હું પેઇન કિલર દવા લઉં છું પણ એમાંનું કન્ટેન્ટ છે ને ઓછું છે એટલે મારી કિડનીને ઇફેક્ટ નહીં કરે. તો આ શું સાચી વાત છે? અને પેઇન કિલર જે દવાઓ છે એ કેટલી હદે કિડનીને ઇફેક્ટ કરતી હોય છે? પેઇન કિલર આમ તો ઘણી પ્રકારની હોય છે, બટ અમુક પેઇન કિલર્સ હોય છે જેમ કે આપણે એને એનસેડ્સ કહીએ, જેમાં આપણે ડાયક્લોફિનેક આવે, એસિક્લોફિનેક આવે, આઇબુપ્રોફેન છે, નિમેસ્યુલાઇટ છે, એ બધી દવાઓ છે ને ડાયરેક્ટલી કિડનીને અફેક્ટ કરે છે. તો એ બધી દવાઓ જોઈએ તો જ લેવી અને ડોક્ટરની ખાસ એડવાઇસ મુજબ જ લેવી જોઈએ. તો એ ખાસ આપણે ધ્યાન રાખવું પડે આપણે. ઓકે. અને અમુક જે પેઇન કિલર્સ હોય છે માથાની ને એ બધી જેમાં એવું કહેવાતું હોય છે કે કન્ટેન્સ ઓછું છે, તો એ શું સાચી વાત છે? અને એનાથી કિડનીને ઇફેક્ટ નથી થતી હોતી? એટલે અમુક જે પેઇન કિલર્સ હોય છે, જે આપણે પેરાસિટામોલ છે કે ટ્રામાડોલ છે, એ બધી દવાઓ છે કે જે આપણે કિડની પર અસર એટલી નથી કરતી, તો એ આપણે સેફલી આપણે કિડનીના પેશન્ટ છે અથવા કિડની જેની નબળી હોય છે એમાં આપણે લઈ શકીએ છીએ. ઓકે, એટલે એનાથી એટલી બધી ઇફેક્ટ નથી થતી હોતી.